અકબર બિરબલની વાર્તા. બિરબલ ના કેવળ બુદ્ધિશાળી હતો, પણ કોઠાસૂઝ ધરાવતો વ્યક્તિ હતો. એની પાસે ગમે એવા કોયડા આવે, પોતાની કોઠાસૂઝથી એ આસાનીથી ઉકેલ લઈ આવતો. જાણે કે કોયડાના ઉકેલ બીજું નામ જ બિરબલ. એક સમયે સવારમાં અકબરના દરબારની રંગત જામી હતી. એવામાં બીજા પ્રદેશનો એક દૂત આવ્યો. કંઈ બોલ્યા વગર એને બાદશાહ અકબરને સલામ કરી અને દરબારમાં વચ્ચે બાજરો વેડી ગોળ કુંડાળું કર્યું. બધા દરબારીઓએ પૂછ્યું કે આ શું છે, પણ દૂતે કંઈ જવાબ ન આપ્યો. બસ અદબથી એક બાજુ ઊભો રહી ગયો. અકબર સમજી ગયો કે આ કોઈ કોયડો છે. એને દરબારીઓનો એનો ઉકેલ પૂછ્યો, પણ કોઈને કશી જ ખબર ન પડી. બિરબલ હજુ સુધી દરબારમાં આવ્યો ના હતો. અકબર અને દરબારીઓ હવે બિરબલની રાહ જોવા લાગ્યા, કારણ કે હવે આ કોયડાનો એના સિવાય કોઈ જવાબ આપી શકે એમ નહોતું. આખરે થોડા સમય પછી બિરબલ દરબારમાં હાજર થયો. અકબરે બિરબલને આ કોયડાના ઉકેલ માટે પૂછ્યું. થોડીવાર શાંતિથી બેસી બિરબલે વિચાર કર્યો અને પછી ઊભા થઈને એને એક સિપાહીને બોલાવીને એના કાનમાં કંઈક કહ્યું. સિપાહી બિરબલની વાત સાંભળીને તરત રવાના થયો. એ પાછો આવ્યો ત્યારે એના હાથમાં 3-4 કબૂતર હતા. બિરબલે પેલા દૂતે જ્યાં બાજરો વેડ્યો હતો ત્યાં એક પછી એક કબૂતરને છૂટા મૂકી દીધા. થોડી વારમાં કબૂતર બધો બાજરો ખાઈ ગયા. પછી બિરબલે પેલા દૂત સામે ઈશારો કરીને કબૂતરો બતાવ્યા. પેલા દૂતે હસીને સંમતિ દર્શાવી અને એને બિરબલને દૂધનો ભરેલો પ્યાલો આપ્યો. બિરબલે ફરીને પેલા સિપાહીને બોલાવીને સાકર મંગાવી અને પ્યાલામાં નાખી દીધી. આથી પહેલો દૂત ખુશ થઈને બાદશાહ અકબરને સલામ કરીને રવાના થઈ ગયો. બાદશાહ અકબરે બિરબલને આ કોયડો શું હતો એ પૂછ્યું. ત્યારે બિરબલે જવાબ આપ્યો કે એ દૂત એના રાજાનો સંદેશ લઈને આવ્યો હતો. એને બાજરો વેરીને ગોળ કુંડાળું બનાવ્યું. એનો મતલબ એવો હતો કે અમારી પાસે ગણાય નહીં એટલા સૈનિકો છે. એનાથી અમે તમારા કિલ્લાને ઘેરી લેશું. મેં ત્યાં કબૂતર છૂટા મૂક્યા, એ બધો બાજરો ખાઈ ગયા. ત્યારે મેં એને કબૂતરો બતાવીને કહ્યું કે ગમે એવડું સૈન્ય હશે, અમારા યોદ્ધાઓ પળવારમાં એને સમાપ્ત કરી નાખશે. ત્યારે એને દૂધનો પ્યાલો આપ્યો. એનાથી એને પૂછ્યું કે અમે મૈત્રી માટે હાથ લંબાવીએ તો? મેં એ પ્યાલામાં સાકર ભેળવીને જવાબ આપ્યો કે તો અમે જેમ દૂધમાં સાકર ભરે એમ અમે અમારી હારે ભરી જશું. એટલે એ દૂત ખુશ થઈને જતો રહ્યો. આ વાતથી બાદશાહ અકબર ખુશ થયા અને બિરબલને ઇનામ આપ્યું. આ ઘટનાના થોડા દિવસ બાદ ફરીને આવો જ એક કિસ્સો બન્યો. એક વિદ્વાન પંડિત અકબરના દરબારમાં આવ્યા. અકબરે એમનું સન્માન કર્યું અને આવવાનું કારણ પૂછ્યું. ત્યારે પંડિતે કંઈ બોલ્યા વગર એક હાથ ઊંચો કરીને એક આંગળી બતાવી, પણ દરબારમાં કોઈને કંઈ જ સમજ ન પડી. ત્યારે અકબરે બિરબલ સામે જોયું.
બિરબલે કહ્યું, આ પંડિતજી સાથે આપના નગરના એક કુંભાર સાંકેતિક ભાષામાં વિવાદ કરશે. અકબરે બિરબલે કહ્યું એ મુજબ એ કુંભારને બોલાવવા સિપાહીઓ મોકલ્યા. થોડા સમય પછી કુંભાર દરબારમાં હાજર થયો ત્યારે બિરબલે એ કુંભારને આવેલ પંડિત સાથે સાંકેતિક ભાષામાં વાત કરવા જણાવ્યું. એ કુંભાર એક આંખે કાણો હતો. બિરબલની વાત સાથે સહમત થઈને કુંભાર પંડિત સામે ઊભો રહ્યો. પંડિતે એક આંગળી ઊંચી કરીને બતાવી. જવાબમાં કુંભારે 4 આંગળી ઊંચી કરી. પંડિતે એની એક હાથની મુઠ્ઠી વાળીને કુંભારને બતાવી. કુંભારે પોતાના બંને હાથ ખુલ્લા કરીને હથેળી સામે ધરી દીધા. આટલું કહીને કુંભાર જતો રહ્યો. આ જોઈને પંડિતે અકબર સમક્ષ થઈને કહ્યું, હું મારી હાર સ્વીકાર કરું છું. તમારા નગરના કુંભાર પણ વિદ્વાન છે. ત્યારે અકબરે પંડિતને તમારા બંને વચ્ચે સાંકેતિક ભાષામાં શું વાત થઈ એ જણાવવા કહ્યું. ત્યારે પંડિત બોલ્યા, મેં એક આંગળી ઊંચી કરીને પૂછ્યું કે તમે એકેય વેદશાસ્ત્ર ભણેલા છો? ત્યારે કુંભારે સામે 4 આંગળી ઊંચી કરીને કહ્યું કે એ 4ય વેદશાસ્ત્ર ભણ્યા છે. મેં એમને હાથની મુઠ્ઠી વાળીને કુંભારને પૂછ્યું કે તમે તમારા જ્ઞાનને બાંધી રાખો છો કે? ત્યારે કુંભારે સામે બંને હાથ ખોલી હથેળી મારી સામે રાખીને કહ્યું કે હું જ્ઞાનને છૂટા હાથે બધામાં વહેંચું છું. આ સાંભળીને અકબર ખુશ થયા. પંડિત વાદમાં ભલે હારી ગયા છતાં પણ એમને સારી એવી ધનરાશિ આપીને વિદાય કર્યા. પછી અકબરે કુંભારને ફરીને બોલાવીને પૂછ્યું કે તને આવી સાંકેતિક ભાષાનું જ્ઞાન ક્યાંથી મળ્યું? ત્યારે કુંભારે કહ્યું કે અમે અમારું વ્યવસાયિક કામ કરતા હોય ત્યારે અમારે એકબીજા હારે આ રીતે જ વાત થતી હોય. પણ એને જવાબ આપી દીધો. એ પણ યાદ કરશે. ત્યારે અકબરે પૂછ્યું, એવું બધું યાદ રાખવા જેવું શું હતું? ત્યારે કુંભારે ખીજાઈને કહ્યું કે હું એક આંખે કાણો છું એટલે મને એક આંગળી બતાવીને કહેતો હતો કે તારે એક જ આંખ છે ને? ત્યારે મેં એને 4 આંગળી બતાવીને કહ્યું કે ભલે એક આંખ રહી પણ 4 જેવું કામ કરે છે. પછી એને મને હાથનો મુક્કો બતાવીને કહ્યું કે હું તને એક મુક્કો મારું તો? ત્યારે મેં એની સામે બંને હાથ ખોલી નાખ્યા અને હથેળી એની સામે ધરીને કહ્યું કે આ મહેનત મજૂરી કરીને કસાયેલા કુંભારના હાથ છે. એનો પણ સારી રીતે જવાબ મળશે. કુંભારની વાત સાંભળીને આખા દરબારમાં હસાહસ થઈ ગઈ. પછી અકબરે કુંભારને પણ સારી એવી ધનરાશિ આપીને વિદાય કર્યો. એના ગયા પછી અકબરે બિરબલને પૂછ્યું કે તમને કેમ ખ્યાલ આવે કે કુંભાર જ સાંકેતિક ભાષાનો જવાબ સારી રીતે આપી શકશે? ત્યારે બિરબલે કહ્યું કે હું ઘણી વખત ત્યાંથી પસાર થતો હોય ત્યારે મેં એ લોકોને અંદરો અંદર સાંકેતિક ભાષામાં વાતો કરતા જોયેલા. પણ આવી રમૂજ થશે એવું નહોતું વિચાર્યું. આ સાંભળીને અકબર ફરીવાર હસી પડ્યા અને પછી રાબેતા મુજબ દરબારની રંગત જામી અને બધા દરબારીઓ એમાં પરોવાઈ ગયા.